જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. કેમ છો બધા? હું આવી ગઈ છું તમારી સાથે એક નવા વિડીયો સાથે. હું આવી છું 11 કરવા મારા પિયર. આ છે મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ. હું ભારતીબેન પૂરો. આજની મારી એક નાની વાત. એક બાળકનો જન્મ થઈ રહ્યો હતો ઉપર સ્વર્ગમાં. તેનો અવતાર થવાની થોડા ક્ષણોની જ વાર હતી. ત્યાં ભગવાન પણ હતા. ત્યારે એ બાળક બહુ જ આમ કહેવાય ને કે આમ સ્વચ્છ, પણ એ આમ અસ્તવ્યસ્ત હતો, આમ મુશ્કેલીમાં હતો, એને આમ પરેશાની હતી. એટલે એ ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન, હું ત્યાં નીચે એવડી મોટી દુનિયામાં હું કોઈને ઓળખતો નથી. હું ત્યાં જઈને અવળો નાનો એવો જીવ, હું ત્યાં જઈને શું કરીશ, કેમ રહીશ એકલો? ત્યારે ભગવાન જવાબ આપે છે કે બેટા, તું જરાય ચિંતા ના કર. મેં તારા માટે પહેલેથી જ ત્યાં દેવદૂતો મોકલી દીધા છે. તો તે બાળકને બીજો પ્રશ્ન થાય છે, હું તો તેમની ભાષા પણ નથી જાણતો, હું કઈ રીતના, એ મને કઈ રીતના સમજશે? ત્યારે ભગવાન કહે છે કે એ તને તેની ભાષા શીખવાડશે, અને જ્યાં સુધી તું તેની ભાષા નહીં શીખ ત્યાં સુધી એ તારા રડવાના, તું રડીશ એના ઉપરથી પણ એ સમજી જશે અને તને લાડકોડથી તારો ઉછેર કરશે. બાળકને પાછો એક પ્રશ્ન થાય છે કે ભગવાન, મારે તમારી સાથે વાત કરવી હશે તો ત્યારે ભગવાન કહે છે કે તું ચિંતા ના કર. એ તને તેની આગવી શૈલીમાં પ્રાર્થના કરીને શીખવાડશે કે ભગવાન સાથે આ રીતે વાત થાય, આ રીતે પ્રાર્થના કરે, તું શીખી જઈશ. તને તે બધું શીખડાવશે. મારા દેવદૂતો ત્યાં અગાઉથી મેં મોકલેલા જ છે. તો બાળકને પાછો પ્રશ્ન થાય છે કે ભગવાન, તમે મોકલેલા દેવદૂતને હું ક્યાં નામથી બોલાવ્યું, હું ક્યાં નામથી બોલાવીશ? ત્યાં તમે લોકો સમજી જ ગયા હશો હું કોની વાત કરવા જઈ રહ્યો છું. ત્યારે ભગવાન એક સ્મિત સાથે કહે છે, માં. મોઢે બોલું માં ને મને નાનપણ સાંભળે. કવિ આદિત્ય કવિએ ગાયું છે, મીઠો મધુ ને મીઠો મેહુલો રે લોલ, ઈથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં, બીજા બધા વગડાના માં. માં એટલે માની તોલે કોઈ ન આવે એ માં. માની માને પણ આપણે નાની માં કહીએ છીએ. મની બાજુમાં લાગે કાનો, મની બાજુમાં લાગે કાનો, ત્યારે આખો સંસાર લાગે સૂનો. ખાંડ વિના મોરો કંસાર, જ્યારે માં વિના લાગે સૂનો સંસાર. ત્યાંનું એવું પાત્ર છે કે જેની પાસે આપણે ક્યારેય મોટા થતા જ નથી, હંમેશા તેની પાસે આપણે નાના જ રહીએ છીએ. માં એ એવું પાત્ર છે કે આપણે જ્યારે જે વસ્તુ આપણે બોલીને નથી કહી શકતા ને, કે આજે ટેન્શનમાં છે, એ આપણા ફેસ ઉપરથી આપણે જોઈને કે આપણી વાત ઉપરથી સમજી જાય છે કે આજે કંઈક તો છે. માની તોલે કોઈ ના આવે. માં તે માં. મુશ્કેલીના સમયે એક જ નામ જે આપણને સાંભળે એ છે માં. આદિત્ય કવિનું ગાયેલું ગીત, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયા